તરફ રાજ્ય પોલીસ વડાએ મેટ્રોમાં આજે મુસાફરી કરી છે। ડીજીપી ડોક્ટર KLN રાવે મેટ્રો સિક્યુરિટી અંગે નિરીક્ષણ કર્યું હતું અને રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર પોલીસ ભવન સુધી તેમને મુસાફરી કરી। કોટેશ્વર મેટ્રો સ્ટેશન ખાતે ડીજીપીએ સુરક્ષા આયોજનોનું નિરીક્ષણ પણ કર્યું હતું। પીએમ મોદીના ઈંધણ બચાવવાના ઉદ્દેશ અન્વયે તેમણે આ મુસાફરી કરી હતી અને આ સાથે મુસાફરી દરમિયાન તેમણે કહ્યું કે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મહિલાઓની સુરક્ષા માટેની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। દર વર્ષે ગુજરાત પોલીસ 40 કરોડનું ઈંધણ વાપરે છે, જેથી પોલીસ વિભાગને જરૂર હોય ત્યાં જ વાહનોનો ઉપયોગ કરવા સૂચન અપાયું છે। 5 થી 10% પણ ઈંધણ બચાવવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી। પોલીસ અધિકારી અને કર્મચારીઓને ઈંધણ બચાવવા માટે ડીજીપી દ્વારા સૂચન કરાયું। પ્રધાનમંત્રીના ઈંધણ બચાવોના આહવાન બાદ દેશમાં જે પ્રકારે અલગ અલગ નેતાઓ હોય કે પછી પોલીસ વિભાગના અધિકારીઓ હોય તે ઈંધણ બચાવવા માટેના અવનવા પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ પોતાની પોલીસ ભવનની કચેરીએ જ્યારે મેટ્રોમાં મુસાફરી કરતા હોય ત્યારે સીધા જ દ્રશ્યો આપણે બતાવીશું, કારણ કે આ સીધો મેસેજ છે ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓને, કર્મચારીઓને કે જો ડીજીપી પોતે મેટ્રોમાં મુસાફરી કરતા હોય તો અન્ય પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને પણ ઈંધણ બચાવવા માટે સરકારનું જે સૂચન છે, સરકારનું આહવાન છે તેને માનવું જોઈએ। રાજ્ય પોલીસ વડા સાથે વાત કરીશું। સર, આપ પોતે મુસાફરી કરી રહ્યા છો મેટ્રોમાં અને લોકોને પણ મેસેજ આપી રહ્યા છો। પોલીસ વિભાગની વાત કરીએ તો પોલીસ વિભાગના અધિકારીઓ જો પોલીસ ભવનમાં બેસતા હોય એમને એક મેસેજ આપશો કે એ લોકો કઈ રીતે આ વસ્તુ છે એને માને? તમામ અધિકારીઓ માટે છે, એ ખાસ કરીને કોઈ એક ભવન માટે નથી અને બાકી બી જ્યાં સુધી આપણે ઈંધણ બચાવવાની જે છે એ આપણે નૈતિક ફરજ છે, એક દરેક નાગરિક તરીકે એ આપણે પ્રથમ ફરજ છે। જ્યારે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું છે અને જ્યાં જ્યાં એ આપણા મુસાફરી કરી શકતા હોય તો અવશ્ય આપણે કરવું જોઈએ। સર, આપે મુસાફરી કરનાર મહિલાઓ સાથે વાત કરી, અન્ય મુસાફરો સાથે વાત કરી, એમનું શું કહેવું છે મેટ્રો બાબત? મેટ્રો મુસાફરીમાં ખૂબ જ એક તો ક્લીનલીનેસ છે અને એક તો સેફટી છે અને ત્રીજું એ કે આપણે સમય બચાવી શકે છે કે ભાઈ રોડમાં ટ્રાફિક હોય છે વધુમાં અને પીક અવર્સમાં વધુ ટ્રાફિક હોય છે, તો આ મેટ્રોથી આપણે સમય પણ બચાવી શકશું, ઈંધણ પણ બચાવી શકશું, ક્લીનલીનેસ પણ છે। તમામ જે ઇન્ટરેક્ટ કર્યું છે સ્ટુડન્ટ્સ હતા, જોબ વર્કર્સ હતા, એ પોતાની કામગીરી પણ આપણે લેપટોપ ઓપન કરી એ લોકો કામ કરી શકતા હતા, તો એ ખૂબ જ દરેક દૃષ્ટિએ એ એક સારી સફર છે। પોલીસ વિભાગને શું મેસેજ આપશો? કારણ કે પોલીસ વિભાગને ઈંધણ બચાવવું એક આપણે મેસેજ પણ તમે થોડા દિવસો પહેલાં આપ્યું હતું। પોલીસ વિભાગમાં એ છે કે મતલબ દાખલા તરીકે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં પણ જ્યાં બીજા ગામમાં એક શહેરથી બીજા શહેરમાં આવતા હોય, એક જગ્યાથી બીજા જગ્યાએ જતા હોય, બને ત્યાં સુધી આપણે એ પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે ઉપયોગ કરીએ તો બધું સારું રહેશે અને ખાસ કરીને જ્યાં મેટ્રો સેવા પણ છે ત્યાં અવશ્ય એકવાર મતલબ યુઝ કરવું જોઈએ। ખાસ કરીને સર, વર્ચ્યુઅલ પેલું વિડીયો કોલ કોન્ફરન્સથી જે આ સાક્ષીને રજૂ કરવા, નિવેદનો આપવા, એ ખૂબ સારી વાત છે સર। આપણે સારી વાત કહી છે કે લગભગ 80% જેટલા જે કૈદીઓ છે આપણે જેલોમાં, એ લોકો વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જુદા જુદા કોર્ટોમાં આખા રાજ્યમાં અને આંતરરાજ્યમાં પણ મતલબ અધર સ્ટેટ્સમાં પણ એ લોકોને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે રજૂ કરીએ છીએ અને 80% સુધી પહોંચી ગયું છે અને આવતા દિવસોમાં પણ આપણે 100% કરશું। સિર્ફ પ્રોડક્શનની નથી પણ કેસ ટ્રાયલ પણ આપણે વિડીયો કોન્ફરન્સિંગથી ચાલે એ દિશામાં પણ આપણે આવતા દિવસોમાં પ્રયાસો કરશું। આભાર સર। તો એ પ્રકારે ડીજીપી સાહેબે જણાવ્યું કે જે જેલમાં કેદીઓ છે તે પણ વિડીયો કોન્ફરન્સથી હવે જોડાવા લાગ્યા છે અને કોઈ પણ પ્રકારે જે ઈંધણ છે તેનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેના માટે પોલીસ વિભાગને અને સામાન્ય જનતાને પણ ડીજીપીએ અપીલ કરી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ભાવેશ રાજપૂત, TV 13 ગાંધીનગર।